મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સંત પાઉલ પર થયેલી સતાવણી અને એની સામે સંત પાઉલે આપેલો રિસ્પોન્સ અને વિશ્વાસમાં ટકી રહેવાની વાત અને અંત સુધી વિદેશીઓને સારું પસંદ કરેલું પાત્ર તરીકે સફળ થયો અને એના જીવનની કેટલીક બાબતો આપણે સતાવણી સંબંધી જોતા આવેલા છે. ગલાત્યનો પત્ર 1 અધ્યાય અને 23માં વચનમાં એમ કહે છે, પણ હવે લોકો એ જાણે છે કે તે દેવની મંડળીને સતાવતો હતો, તે જ આજે ખ્રિસ્તના વિશ્વાસને પ્રગટ કરે છે. સતાવણી એ કરતો હતો મંડળીની, પણ જ્યારે એ પ્રભુમાં આવ્યો તો પુષ્કળ સતાવણી એની પર થઈ, પણ હવે એ જે મંડળીને સતાવનાર હતો એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસને પ્રગટ કરે છે. એટલે સતાવણીમાં પણ ખ્રિસ્તના વિશ્વાસને પ્રગટ કરવો, એમ સંત પાઉલ જણાવે છે. અને પોતે સંત પાઉલ જ એના જીવનની સાક્ષી જુદી મંડળીઓને લખે ત્યારે હંમેશા એ અભિમાન તો ના જ કહેવાય, પણ એ પોતાની સાક્ષી આપતા કાયમ બધી મંડળીઓને લખતા એણે કહ્યું છે. જો ફિલિપીઓને પત્ર 3 અધ્યાય 6 વચનમાં, હું તો ધર્મના આવેશ સંબંધી મંડળીને સતાવનારો હતો. ધર્મનો આવેશ કયો? ફરોશી પંથ, યહૂદી પંથ અને એ બધા જે જનૂની ધાર્મિક વાતાવરણમાંથી ઉછરેલો અને ધાર્મિક બાબતોનું જે જનૂન હતું એ જનૂનમાં ખ્રિસ્તી વિશ્વાસને સહન નહોતો કરતો અને એટલે ખ્રિસ્તીઓને હેરાન કરતો હતો. અને એટલે કહે છે કે હું ધર્મના આવેશ સંબંધી મંડળીને સતાવનારો હતો, પણ અત્યારે તો હું ખ્રિસ્તમાં આવ્યા પછી ખ્રિસ્તના વિશ્વાસને જ પ્રગટ કરું છું. તિમોથીને લખતા શું કહે છે? 1 તિમોથી 1 અને 13, જો કે પહેલાં હું દૂર ભાષણ કરનાર તથા દેવની મંડળીને સતાવનાર તથા જુલ્મી હતો. પોતે સાક્ષી આપતા કબૂલે છે કે ધર્મના આવેશના સંબંધમાં મંડળીને સતાવતો હતો, હું દુર્ભાષણ કરનાર હતો, દેવની મંડળીને સતાવતો હતો, જુલ્મી માણસ હતો, સખત જુલમ લોકો ફરવું કરતો હતો. અને એટલે પાઉલના જીવનમાં દુઃખ એ ખ્રિસ્તી જીવનનો એક ભાગ બની ગયો. એને ચોક્કસ પરેશાની, હેરાનગતિ બધું જ વેઠ્યું, પણ ખ્રિસ્તી વિશ્વાસમાં આવ્યા પછી દુઃખ એક જીવનનો ભાગ બની ગયો. કાયમ દુઃખ અને વેદના અને મુશ્કેલીઓમાં એનું જીવન ગયું. પ્રેરિતોના કૃત્ય 9 અધ્યાય 15 અને 16 કહે છે કે પ્રભુએ અનાન્યાને કહ્યું કે તે તો મારું પસંદ કરાયેલું પાત્ર છે, મારા નામને લીધે તેણે ઘણું દુઃખ સહન કરવું પડશે. બહુ જ એડવાન્સમાં જ્યારે પ્રભુમાં એ આવી ગયો પ્રેરિતોના કૃત્યના 9મા અધ્યાયમાં, ત્યારે અનાન્યા જેને આંગળી પકડીને દેવની મંડળીમાં યરૂશાલેમમાં લાવ્યો, એને એડવાન્સમાં પ્રભુએ કહી દેલું કે એ તો પસંદ કરાયેલું પાત્ર તો છે જ, પણ મારા નામને લીધે એણે આ જીવન દુઃખ સહન કરવું પડશે. એટલે કે દુઃખ એ ખ્રિસ્તી જીવનનો એક ભાગ બની ગયો. બીજો એક પ્રશ્ન થાય, શું પાઉલ ઉપર ખરેખર સતાવણી થઈ? શું તેણે સહન કરવું પડ્યું? એ તો ધર્મજનોની માણસ હતો, એ આટલો જ્ઞાની માણસ હતો, આટલું બધું હતું, તો શું એની પર સતાવણી થઈ શકે? શું દુઃખ એના જીવનમાં આવ્યું? શું એણે સહન કર્યું બધું? હા. 2 કોરિન્થી 4 અધ્યાય અને 8મું વચન એ પોતે સાક્ષી આપતા શું કહે છે? અમે ચારેય તરફથી દબાયેલા છતાં દબાયેલા નથી, ગૂંચવાયા છતાં નિરાશ નથી, સતાવણી પામ્યા છતાં નિરાશ થયેલા નથી, પટકાયા છતાં નાશ પામેલા નથી, અને નિત્ય ઈસુની સાથે રહીને મરણને સોંપાઈ જઈએ છીએ. કાયમ અમે મરણને સોંપાઈએ છીએ. એટલે દરરોજ એવું લાગે કે આજે આપણો અંત છે, પણ પ્રભુનો આભાર. સંત પાઉલ એ જીવનની મુસાફરી 4 મુસાફરીઓ પૂર્ણ કરીને વિદેશીઓને સારું પસંદ કરાયેલું પાત્ર બન્યું અને આખરે એટલી બધી સતાવણીઓ, દુઃખ, સંકટ, મુશ્કેલીઓ વેઠીને મંડળીઓ બાંધનારું પાત્ર બન્યું. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. ખ્રિસ્તી જીવનનું દુઃખ, સતાવણી, મુશ્કેલીઓ સંત પાઉલના જીવનથી અમને નમૂનો પ્રાપ્ત થાય છે. આશીષિત કરો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.